નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું તમારો મિત્ર સંજય ગોહિલ। આજના નવા વિડીયોની અંદર આપણે શાકભાજીના પાકનું વાવેતરના વિડીયો હાલ મૂકી રહ્યા છીએ। એમાં તમને બતાવી રહ્યો છું ભીંડાનું વાવેતર, બરાબર છે। ખાસ મિત્રો, આ બધા અલગ અલગ પાકના વિડીયો બતાવવાના અને ડ્રીપ સિંચાઈ બતાવવાનો મેઇન હેતુ એ છે કે આપણે અલગ અલગ પાકની ખેતી જો કરતા હોઈએ તો એની અંદર આપણે ટપક સિંચાઈ પદ્ધતિનો લાભ લઈ અને પૂરેપૂરો ઉપયોગ કરી અને સારું એવું ઉત્પાદન મેળવીએ, એ હેતુથી આપણે આ બધા અલગ અલગ પાકના વિડીયો મૂકતા હોઈએ છીએ। જે મિત્રો યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। વિડીયો સારો લાગે તો લાઇક કરજો અને વધુમાં વધુ ખેડૂત મિત્રો સુધી આ માહિતી પહોંચે એ માટે વિડીયોને શેર કરજો। તો મિત્રો, આ ખેતરની અંદર ભીંડાનું વાવેતર થયેલું છે અને વાત કરું તો તમને જો ટપક સિંચાઈ પદ્ધતિ પાથરેલી છે, બરાબર છે। કહેવાનો મતલબ એ છે મિત્રો કે ટપક સિંચાઈ પદ્ધતિથી આપણને ઘણા બધા થાય છે ફાયદાઓ, જેની અંદર વહેલું તો આપણું બિયારણ ફેલ નથી જતું, બરાબર છે। અને અહીંયા જે વાત કરીએ તો લાગટ ભીંડાનું વાવેતર થયેલું છે, 2.5 ફૂટે જે વાવેતર થયેલું છે, એમાં ટપક સિંચાઈ પદ્ધતિ પાથરી અને ટપક સિંચાઈ પદ્ધતિથી આ ભીંડાનું વાવેતર થયેલું છે, જેના દ્વારા આપણે ખાતર, બિયારણ એ બધી વસ્તુની બચત કરી શકીએ છીએ। અને ટપક સિંચાઈ પદ્ધતિથી ડાયરેક્ટ છોડના મૂળ સુધી જ્યારે એને જરૂર હોય ત્યારે ભેજ, બરાબર, અને દવા, ખાતર જે કાંઈ આપણે આપવું હોય તે આપી શકીએ છીએ। અને ડ્રીપથી ખાસ ફાયદો એ થાય છે કે વોટર સોલ્યુબલ ખાતર જે આવે છે તમે ડાયરેક્ટ છોડને તેના મૂળ સુધી આપી શકો છો। જો આમાં ભીંડા આવી ગયા છે, બરાબર છે। અને અમુક ભીંડાની સિંગ હું તમને બતાવું, નીચે જુઓ તમે, ડ્રીપ સિંચાઈ જાય છે, આ ભીંડાની સિંગું છે। તો મિત્રો, ખાસ બતાવવાનું એ કે તમે શાકભાજીનું વાવેતર કરો તો એમાં પણ તમે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરી અને સારો એવો ફાયદો લઈ શકો છો, સારું એવું ઉત્પાદન લઈ શકો છો અને ઘણી બધી બચત પણ એમાં પણ આપણે દરેક વસ્તુની જે વાત કરતા હોઈએ છીએ, ખાતર, દવા, પાણી, વીજળી, આ બધી વસ્તુની બચત કરતા હોઈએ છીએ। તો આશા રાખું છું વિડીયોની માહિતી સારી લાગી હશે। આભાર। અસ્તુ, જય જવાન, જય કિસાન।